નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા તાલુકાના ગોરજ મંદિરવાડા ફળિયામાં રહેતા 28 વર્ષીય યુવક હાર્દિક કુમાર ગણપતભાઈ પરમાર ગત મધરાતે ગુમ થયા બાદ આજે તેમની એક્ટિવા કેનલ પર બિનવાસી મળી આવતા પરિવારે યુવકે કેનલમાં ઝંપલાવી આપઘાત કર્યા હોવાની આશંકા સાથે પોલીસને માહિતી આપી હતી। વાઘોડિયાના ગોરજ ખાતે રહેતા 2 સંતાનના પિતાને ગોરજ ખાતે નોકરીમાંથી છૂટા કરી દેવાતા યુવકને લાગી આવતા આપઘાતનું પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। ગત રોજ રાત્રિના 12 વાગ્યા બાદ યુવક એક્ટિવા લઈ નીકળી જતા સવાર સુધી એક્ટિવા લઈ પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ કરી હતી। મિત્રો દ્વારા શોધખોળ કરતા વલવા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનલ પાસે બિનવાસી યુવકની એક્ટિવા મળી આવતા યુવકે આપઘાત કર્યો હોવાની પરિવારે આશંકા વ્યક્ત કરી હતી। ઘટના અંગેની જાણ પરિવારે વાઘોડિયા પોલીસને કરતા વાઘોડિયા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। જોકે જ્યાંથી એક્ટિવા મળી હતી તે જગ્યા પંચમહાલ જિલ્લાના તાજપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર હોવાનું વાઘોડિયા પોલીસે જણાવતા આ મામલે પંચમહાલ પોલીસને જાણકારી આપવા માટે પરિવાર અને તેના મિત્રો તાજપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો। જોકે પુત્ર ગુમ થયા બાદ દુઃખી થયેલા પરિવાર અને મિત્રોને તાજપુરા પોલીસનો કડવો અનુભવ થયો હતો। પોલીસે માનવતા વિસરી પરિવારને ઉડાવ જવાબ આપ્યો હોવાનું પરિવારે પોલીસ પર આક્ષેપ લગાડ્યો છે। વાઘોડિયા પોલીસ 1:30 વાગ્યાથી પંચમહાલ પોલીસની રાહ જોતી ઊભી છે, છતાં પણ કોઈપણ પ્રકારની પોલીસ પ્રત્યેની પણ ફરજ નિભાવવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે। તેવામાં પરિવારે કરે તો શું કરે? એક તરફ પોતાનો પુત્ર ગુમાવ્યો હોવાનું પરિવારને દુઃખ છે, તો બીજી તરફ પુત્રના મૃતદેહને શોધવામાં પોલીસ તંત્ર તરફથી કોઈપણ પ્રકારની મદદ નહીં મળતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। જોકે વાઘોડિયા પોલીસે માનવતા ધોરણે બપોરે 1 વાગ્યાથી 7 વાગ્યા સુધી ઘટના સ્થળે ઊભી હતી। પંચમહાલ પોલીસની રાહ જોતી ઊભી હતી। આખરે 6 વાગ્યાથી 42 મિનિટે પંચમહાલ પોલીસ પોતાની હદ વિસ્તાર હોવાનું નક્કી કરી હાલોલ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। હેમંતચંદ્ર નટવરસિંહ વસાવા એએસઆઈ તાજપુરા પોલીસ, અમારે ત્યાં અન્ય કામો અમે વ્યસ્ત હોવાના કારણે અમને જાણ કરાતા ઘટના સ્થળ વિશે માહિતી ન હોવાના કારણે બપોરે સ્થળ સ્થિતિ નક્કી કરી શક્યા ન હતા। ઘટના સ્થળ પર આવી તપાસ કરતાં અમારા હદ વિસ્તાર હોવાનું જણાઈ આવતા અમે અમારા પીઆઈ જાડેજાની જાણ કરી હાલોલ ફાયર બ્રિગેડને બોલાવી છે અને રામેસરા કેનલ ગેટ બંધ કરવા સૂચના આપ્યા છે। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। મારો નાનો ભાઈ હાર્દિકભાઈ ગણપતભાઈ પરમાર મુનિ આશ્રમમાં નોકરી કરતો હતો, કેન્ટીનમાં। કોઈ કારણોસર એને છૂટો કરવામાં આવ્યો તો એ કાલે રાતનો ઘરેથી નીકળી ગયો છે, ગુમ થઈ ગયો છે। એને શોધખોળ કરતાં એની ગાડી કેલન ઉપર મળી આવી છે। તેથી અમે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ તો દોડી આવી છે, પરંતુ એ સીમા સ્થળ એમનું નથી, એમના બીટમાં નથી એવું કીધું અને હાલોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરીએ છીએ પંચમહાલમાં। પંચમહાલવાળી પોલીસ એવું કહે છે કે અમારી સીમામાં પણ નથી, તો અમારે આ સીમા સ્થળ કઈ રીતના ફાઇનલ કરાય કે આ રીતના એ છે અને અમે હવે શું કરીએ? સવારના મોર્નિંગના અમે 10 વાગ્યાના આ શોધખોળ કરીએ છીએ। 2 વાગ્યાથી અમે પોલીસને જાણ કરી છે, છતાં હજુ પંચમહાલની પોલીસ હજુ સ્થળ ઉપર આવી પણ નથી અને વાઘોડિયાવાળી પોલીસ સ્થળ ઉપર જ છે, અત્યારે પણ સ્થળ ઉપર જ છે।